નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે, ત્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ઇલેક્શન જાહેર થઈ છે. વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલા જે મૃત્યુ પામતા પેટા ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 1નું પેટા ઇલેક્શન જાહેર થયું છે, જેમાં કોંગ્રેસ ભાજપ બંને જીતનો દાવો કર્યો છે. વિકાસના કામોને લઈને કોંગ્રેસના આક્ષેપ થયા છે કે જંબુસર નગરપાલિકા વિકાસના કામોમાં નિષ્ફળ રહી છે. ભાજપના શહેર ભાજપ પ્રમુખે જીતનો દાવો કર્યો છે. વોર્ડ નંબર 1 એ ભારતીય જનતા પાર્ટી જંબુસરનું ગઢ છે તેવું કહીને કોંગ્રેસના ઉમેદવારે પણ અહીં દાવો કર્યો છે. ડેફિનેટલી વોર્ડ નંબર 1ની આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ભવ્યથી અતિ ભવ્ય વિજય મેળવનારી છે અને એ નક્કી જ છે. કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ આ વર્ષે અમે પેટા ચૂંટણીમાં દાવ મારી જઈશું, કેમ કે વોર્ડ નંબર 7માં જ્યારે યોજાઈ હતી ત્યારે પણ અમે પેટા ચૂંટણીમાં ભાજપની સીટ હોવા છતાં પણ અમે દાવ મારી ગયા હતા, તો દાવો કરી રહ્યા છે. વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 1 અલગ વસ્તુ છે. વોર્ડ નંબર 7માં મતદારોની સંખ્યા હિન્દુ મુસ્લિમ 50-50% છે અને એ ભૂતકાળમાં કોઈ પણ વિષયને લઈને એ વોર્ડ નંબર 7ની ચૂંટણી જીતી ગયેલા એ એક્સેપ્ટેડ છે. પણ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રગતિમાં છે, અઢળક કામો થઈ રહેલા છે. વોર્ડ નંબર 1માં પણ સોસાયટીએ રોડ બનેલા છે, ગટરનું આયોજન કરેલું છે, લાઇટોનું આયોજન કરેલું છે. મુખ્ય જંબુસરના કામો પણ અત્યારે પ્રગતિમાં છે. મેઇન રસ્તાનું વર્ક ઓર્ડર આપણા કોન્ટ્રાક્ટરને અપાઈ ગયેલો છે. મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયેલો છે. ટૂંક જ સમયમાં એ મીઠું પાણી પણ લોકો સુધી મળવાનું છે. ત્યારે કોંગ્રેસ દાવા જ કરશે. કોંગ્રેસ પાસે દાવા કરવા સિવાય બીજું કામ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો દ્વારા ચાલનારી એક પાર્ટી છે અને ભવ્યથી અતિ ભવ્ય વિજય આ વોર્ડ નંબર 1માં પણ ફરી આપણે લેવા જઈ રહ્યા છે. ગુજરાત નગરપાલિકાઓ અને પંચાયતોના ઇલેક્શન જાહેર થયા છે ચૂંટણી પંચ દ્વારા. એમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પણ પેટા ચૂંટણી સામેલ છે. જે ગયા વર્ષે પણ એક પેટા ચૂંટણી થઈ હતી વોર્ડ નંબર 7ની, ત્યાં પણ કોંગ્રેસે કબજો લીધો હતો. આજે જંબુસરની એવી દુર્દશા છે અને આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. એ પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે રસ્તાઓનો પ્રશ્ન હોય, આજે દરેક વોર્ડો ખૂબ ગંભીર અને ગંદકીવાળા પરિસ્થિતિમાં છે. એટલે વોર્ડ નંબર 1ની પ્રજા પણ કોંગ્રેસના પડખે રહી અને કોંગ્રેસની સીટ આપશે એવી અમને આશા છે અને જીત નિશ્ચિત છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.